મારું નામ અજય રાવલ, ગામ વાંઢિયા, રહેવાનું પણ વાંઢિયા. અત્યારની પરિસ્થિતિમાં જે છેલ્લે કિસાનો દ્વારા આંદોલન દ્વારા જે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો ત્યાર પછીથી કામ બંધ છે અને ત્યારથી પોલીસ પ્રોટેક્શન પણ હટાવ્યું છે અને જે કાંઈ પણ કંપનીના માણસો હતા એમનો સરસામાન હતો એ બધો પણ એ લોકો ઉપાડી ગયા છે. પણ આની પહેલાં જ્યારે અમે આવ્યા હતા ત્યારે કામ એમને યથાવત ચાલુ હતું. ત્યારે કલેક્ટર સાહેબનો જે એવો જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ લોકોને એમનો જે કોરિડોર છે 67 મીટરનો એમાં કલેક્ટર સાહેબનો હુકમ છે એટલે એમાં તો કામ કરશે જ. અને પોલીસવાળાઓ બી અમને એવું જ કીધું હતું કે ભાઈ અમને આટલો હુકમ છે એટલે અમે એટલું કામ કરશું જ. ત્યારે મેં એવું કીધું હતું એમને કે ભાઈ જે એમનો કોરિડોર છે એની બારે અગર એ લોકો કામ કરવા જશે તો ત્યારે એવું કીધું હતું મને પોલીસ સ્ટેશને ગઢવી સાહેબે કે તમે ત્યારે એમને રોકી શકો છો. તો મારા ખેતરની અંદર છે, ભરતભાઈના ખેતરની અંદર, આવા અમુક ખેતરની અંદર એ લોકો કોરિડોરની બહારે કામ કરતા હતા અને અમે જ્યારે એમને પૂછવા ગયા કે ભાઈ તમે કોરિડોરની બહાર શું કામ કામ કરો છો તો એનો જવાબ આપ્યા વગર અમને ઢેસડી અને ડાયરેક્ટ જ ડિટર્ન કરવામાં આવ્યા. ત્યારબાદ હું હમણાં 15 દિવસ હું બહાર ગયો હતો, રાજસ્થાન હતો હું, ત્યારે પણ એ લોકોએ એવું જ કર્યું. મારા ખેતરની અંદર આખો ટાવર ઊભો કરી નાખ્યો. જ્યારે હું આવીને જોઉં છું તો મારા બીજા બે ખેતરની અંદર એ લોકોએ રસા તાણેલા છે. મને એ લોકોએ પૂછ્યું નથી કે અમે રસા તાણીએ કે ન તાણીએ, ખીલા ખોડીએ ન ખોડીએ, છતાં ખીલા ખોડી નાખવામાં આવ્યા. અને જ્યારે હું જઈ અને પૂછું છું તો મને કે કામ તો થશે જ કે. એટલે મેં એને પૂછ્યું તમે ખીલા કોને પૂછીને તાણ્યા છે તો એ કે એ તમારે પ્રશ્ન નથી કરવાનો, એવું બધું પૂછવું હોય તો જાઓ ઉપલા અધિકારીઓને પૂછો. એટલે મેં રસા છોડ્યા એના કે ભાઈ મારા ખેતરમાં આ કોઈ વસ્તુ જુએ નહીં મને. તો આવી અને પોલીસ અધિકારી મને ડાયરેક્ટ એવું કહે છે કે ભાઈ કામ તો થશે જ અને તું કોણ અટકાયાવાળો. એટલે મેં કીધું સાહેબ કયા હિસાબે કામ થાય? આ ખીલા જે ખોડ્યા છે એની કોઈ પરવાનગી લીધી છે કે કોઈ કલેક્ટર સાથે એ લોકોએથી વાત થઈ હોય કે ભાઈ અહીંયા ખીલા ખૂટશે જ તો ભલે ખોડે. હવે મારે જીરાનો પાક લેવો તો જીરું વાવવું તો હું આ કારણોસર જીરું નથી વાવી શક્યો. એનું મારા ખેડૂતે જે કાંઈ પણ ખરીદી આ તે કરી હતી એનું પણ એને નુકસાન મારે ભોગવવું પડ્યું. અને છાતે કે મને ધસડી અને તમે બધાએ વિડીયો જોયો હશે કે મને લઈ જઈ અને સામખિયારી રિટર્ન કરવામાં આવે છે. ખેતર મારું છે પણ દબનગીરી અને સરકાર એમની છે. આ તાનાશાહીની સરકાર છે અને આ સરકારને બી ખબર છે અને પોલીસને બી ખબર છે કે ખેડૂત શું એનું બગાડી શકશે. એના પાવરથી એ લોકો કામ કરે છે અને એ લોકો એવું કહે છે કે તમારાથી થાય કરી લ્યો, કામ તો અમે કરવાના જ છીએ. એ કંપની પણ એવું કહે છે, કંપની તો એવું ત્યાં સુધી બોલે છે કે તમારા થાય ઉકેડ્યો લ્યો, તમે અમારું કાંઈ નહીં બગાડી શકો. તમે કોર્ટમાં જાઓ, પોલીસ પાસે જાઓ, કલેક્ટર પાસે, તમારાથી કંઈ નહીં થાય આવું કંપનીના અધિકારીઓ અમને કહે છે. અને ક્યારે કહે છે જ્યારે પોલીસ આવે છે એ અમારું સાંભળતા નથી. આજે વાંઢિયાની અંદર મેં હમણાં 2 દિવસ પહેલાં એક પોસ્ટ કરી હતી કે જેની અંદર દારૂની એકદમ રેલમ છેલની પોટલીઓ ઉડે છે રહી, લાઇસન્સ વગરના ડ્રાઈવરો મોટી ગાડીઓ હલાવે છે, જીસીબીઓ લાઇસન્સ વગરના ડ્રાઈવરો હલાવે છે. સાથે વાંઢિયાની અંદર જે લોકો કામ કરતા હતા અનેક પશુઓ પંખીઓને મારી અને એ લોકોએ ખાધલ છે. એનો પણ મારી પાસે વિડીયો છે, એ પણ મેં વિડીયો નાખ્યો. તો એની પણ કોઈ હજી સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. બગલા જેવા અમુક પંખીઓને એ લોકો માર્યા છે, એમને હજી સુધી ત્યાં પડ્યા હતા. અને જ્યારે ત્યાંના અમારા લોકલ જે મીડિયા સંભાળે છે, મહેશભાઈ રાજગોર છે, બાજુમાં રમજુભાઈ કરીને છે, એ લોકો જ્યારે ગયા ત્યાં સુધી તે લોકોએ બધું જ દખાવી દીધું હતું કે જે પણ પુરાવા હતા એ બધા એ લોકોએ નષ્ટ કર્યા હતા. પણ મારી પાસે આજની તારીખમાં આપણે બધા જ વિડીયો છે. તો પોલીસ તંત્રે હજી સુધી આની પહેલાં પણ જ્યારે કંપનીની ગાડીઓ હાલતી હતી ફર્સ્ટ ટાઈમ ત્યારે જીસીબીની આગળ પાછળ નહીં નંબર પ્લેટ, નહીં એના ડ્રાઈવર પાસે લાઇસન્સ કે નહીં આરસી બુક. પછી જે ગાડીઓ આવે છે પોલીસ તંત્રની કાળા કાચમાં કાળી ગાડીઓ અને વગર વિધાઉટ નંબર પ્લેટની, તો એના પણ પ્રશ્નોના હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી. એટલે એક ક્યાંક ને ક્યાંક એવું તો ફાઇનલ છે કે આ લોકોને કોઈ જાતનો કાનૂનનો ભય છે જ નહીં. આપની આસપાસ બનતી ઘટનાઓને વાચા આપવા આજે જ અમારો સંપર્ક કરીશું. અમે બનીશું આપનો અવાજ. એડિટર તેજસ પરમાર, JNT ન્યૂઝ. મોબાઈલ નંબર 9924303305.